પેજ નંબર 57 પર ગ્લોસરી જોઈએ તો ગ્લોસરી આ બધા સિનોનિમ સમાનાર્થી પણ ખાસ યાદ રાખવાના છે, બરોબર, એ આવતું હોય છે બધા. તો ક્રેકર્સ એટલે ફટાકડા, ફાયરવર્ક્સ દારૂખાનું, તો આપણે ફટાકડા કે દારૂખાનું બે શબ્દો વાપરીએ છીએ, તો ક્રેકર્સ અથવા ફાયરવર્ક્સ એ સિનોનિમ થયા સમાનાર્થી. બેંગ, બેંગ એટલે ધડાકો, તો મોટો ધડાકો. શાર્પ મેટાલિક સાઉન્ડ, કે અવાજ પણ જુદા જુદા પ્રકારના આવતા હોય છે, બરાબર. તો શાર્પ એટલે તીક્ષ્ણ, એમ તેજ. મેટાલિક એટલે ધાત્વીય, મતલબ કોઈ ધાતુ જોરથી અઠારી હોય, ખકડે તેવો સાઉન્ડ એટલે અવાજ. તો તમે જોજો કે ઘણા જે કે ભાઈ પેલા લક્ષ્મી બોમ્બ આવતા હોય છે કે સુતળી બોમ્બ, કે ખાસ જે વધારે મોટો ધડાકો, તો એ ધડાકો મોટો થતો હોય, વાઇડ અવાજ આવતો હોય, પણ છેલ્લે એક શાર્પ અવાજ જેવો પણ આમ તીક્ષ્ણ અવાજ આવ્યા કરતો હોય, તો એ મેટાલિક સાઉન્ડ જેવું થયું આમ, બરાબર, કે અવાજ જે, તો શાર્પ મેટાલિક સાઉન્ડ, બરાબર, એવો મોટો ધડાકો. ઇમિટ, ઇમિટ એટલે બહાર નીકળવું, પ્રકળવું, કેમ, તો અહીંયા છે થ્રો, ફેંકવું, આઉટ એટલે બહાર, લાઇટ એટલે પ્રકાશ, ઓર હીટ તો ગરમી ઉત્પન્ન, ગરમી બહાર ફેંકવી, એમ ગરમી કે પ્રકાશ. હજી છે પાયરોટેકનિક્સ એટલે કે એક પ્રકારનું આ જે શાસ્ત્ર છે, બરાબર, દારૂખાનાનું, તો આપણે દારૂખાના શાસ્ત્ર એવું બોલતા નથી, તો પાયરોટેકનિક્સ જ બોલીએ છીએ. ઇંગ્લિશમાં એની ડેફિનેશન શોર્ટમાં શું છે? ધ આર્ટ ઓફ મેકિંગ એન્ડ યુઝિંગ ફાયરવર્ક્સ. શું? આર્ટ એટલે કળા, ઓફ મેકિંગ એટલે બનાવવાની, એન્ડ યુઝિંગ એટલે વાપરવાની, ફાયરવર્ક્સ એટલે દારૂખાનું, દારૂખાનું બનાવવાની અને ઉપયોગ કરવાની કળા, that is called pyrotechnics. ડિવાઇસ એટલે સાધન, તો વેપન, વેપન એટલે શસ્ત્ર, બરાબર, સાધન કે શસ્ત્ર. ધેટ એક્સપ્લોડ્સ, તો એક્સપ્લોડ્સ, એક્સપ્લોડ એટલે જે વિસ્ફોટ કરે છે, બરાબર, જે ફાટે છે, ફૂટે છે, તો આ વેપન, બરાબર. ધેટ એક્સપ્લોડ્સ. પછી છે ઇન્ક્લુડ, તો ઇન્ક્લુડ એટલે સમાવેશ કરવો, તો મેક અ પાર્ટ ઓફ સમથિંગ, તો મેક એટલે બનાવો, અ પાર્ટ એટલે ભાગ, ઓફ સમથિંગ એટલે કશાકનો, કશાકનો ભાગ બનાવવો, મતલબ કશાકનો સમાવેશ કરવો. પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત, બરાબર. પછી છે બેઝિક થિયરી, તો બેઝિક એટલે મૂળ, પાયાની, થિયરી એટલે પણ સિદ્ધાંત, બરાબર, જે શું કહીએ આપણે, જે શાસ્ત્ર જે છે તે, તો બેઝિક મૂળ જે શાસ્ત્ર જે છે, લખાણ જે છે, બરાબર, એ થિયરી થઈ એટલે કે સિદ્ધાંત. લો, લો એટલે નિયમ, કાયદો, LAW લો, LOW લો એટલે નીચું થાય, અને LAW લો એમ પળો ઉચ્ચાર થાય એનો, પેલો લો અને આ લો, બરાબર, તો લો એટલે કાયદો, અને LOW લો એટલે નીચું. જે સટલ, સટલ એટલે યાદ, બરાબર, આપણે કે ભાઈ કોઈક જગ્યાએ જતા આવીએ ત્યારે કે ભાઈ તમે અહીંથી શટલ પકડી લેજો, બસની રાહ ના જોતો, બસવાળા છે શટલ, તો જે શટલ, જે રિક્ષા છે કે જે જીપ છે કે જે કંઈ બી વાહન છે, એક જ માર્ગે આવે જાય, શું એક જ માર્ગે આવે જાય, તો એને શટલ કહેવાય, બરાબર. તો શટલ તો એક જ માર્ગ, જે અવકાશયાન જે છે એનો પણ જે માર્ગ જે પ્રમાણે નક્કી કરવામાં આવેલી હોય એ માર્ગે ફરે એટલે શટલ કહેવાય. તો વ્હીકલ એટલે વાહન, ધેટ ટ્રાવેલ્સ કે જે ટ્રાવેલ્સ જે યાત્રા કરે છે, મુસાફરી કરે છે. બેક એન્ડ ફોર્થ, તો બેક એટલે ફોર્થ એટલે આગળ. બિટવીન પ્લેસીસ, તો બિટવીન પ્લેસીસ, બિટવીન એટલે વચ્ચે, પ્લેસીસ એટલે સ્થળો, તો જે સ્થળો વચ્ચે કે નિશ્ચિત જે સ્થળો છે એ વચ્ચે આગળ પાછળ આવે જાય છે, તો એ રીતે આવે જાય તો એને શટલ કહીએ છીએ, બરાબર. તો એવા વાહનને શટલ કહેવાશે. હિસ્ટોરિક, હિસ્ટોરિક એટલે ઐતિહાસિક, બરાબર, હિસ્ટ્રી એટલે ઇતિહાસ, હિસ્ટોરિક એટલે ઐતિહાસિક, ને હિસ્ટોરિયન્સ એટલે ઇતિહાસકાર, બરાબર. તો ફેમસ ઓર ઇમ્પોર્ટન્ટ ઇન હિસ્ટ્રી, તો ફેમસ એટલે પ્રખ્યાત, અથવા તો ઇમ્પોર્ટન્ટ એટલે અગત્યનું, ઇન હિસ્ટ્રી, બરાબર, મહત્વનું, તો ઇતિહાસમાં જે પ્રખ્યાત અને મહત્વનું હોય તેને હિસ્ટોરિક, હિસ્ટોરિક પણ બોલતા હોય. હિસ્ટોરિકલ તો ઇતિહાસને લગતું, બરાબર, ઐતિહાસિક. તો આપણે ગુજરાતીમાં તો હિસ્ટોરિક કે હિસ્ટોરિકલ બંનેને ઐતિહાસિક જ બોલીએ છીએ, પણ બંને ઇંગ્લિશમાં અલગ અલગ થયું, બરાબર. તો પેલું હિસ્ટોરિક એટલે એ શું થયું કે ભાઈ વિશેષણ થયું, બરાબર, અને અહીંયા હિસ્ટોરિકલ તો એ પણ એક પ્રકારનું વિશેષણ થયું ની સાથે સંબંધિત, એમ. તો રિલેટેડ ટુ એટલે ની સંબંધિત, ટુ પછી છે બેઝડ ઓન હિસ્ટ્રી, બેઝડ ઓન હિસ્ટ્રી એટલે ઇતિહાસ પર આધારિત, બેઝડ ઓન એટલે ના પર આધારિત, ને રિલેટેડ ટુ એટલે ને સંબંધિત, તો ઇતિહાસને સંબંધિત. પછી છે હિસ્ટોરિયન, તો પર્સન હુ રાઇટ્સ ઓન સ્ટડી ઓફ હિસ્ટ્રી, તો હિસ્ટોરિયન એટલે ઇતિહાસકાર, તો પર્સન એટલે વ્યક્તિ, હુ એટલે કે જે, રાઇટ્સ એટલે લખે છે, ઓન સ્ટડીઝ એટલે અભ્યાસ પર, શેના, ઓફ હિસ્ટ્રી તો ઇતિહાસના, તો ઇતિહાસના અભ્યાસ ઉપર જે લખે છે, બરાબર, ખૂબ બધો અભ્યાસ કરીને પછી લખે એ હિસ્ટોરિયન થયું, તો ઇતિહાસકાર થયા. વેપન એટલે શસ્ત્ર, બરાબર, તો સમથિંગ તો એ લખ્યું એઝ અ ક્લબ, ક્લબ એટલે મંડળી પણ થાય, પણ એમાં અહીંયા મંડળી નહીં પણ ડાંગ, જે મજબૂત મોટી ડાંગ આવે, બરાબર, જે ભરવાડ કે એ લોકો રાખતા હોય એવી ડાંગ,
ગન એટલે બંદૂક, નાઇફ એટલે છરી. તો આ બધા જે છે એ વેપન કહેવાશે. બરાબર. ડિવાઇસને બહુ અલગ અલગ અર્થમાં ડિવાઇસ શબ્દ વાપરતો હોય, પણ વેપન કે ભાઈ આપણે ઘરમાં કઈ વસ્તુ છે તો કે સાધન છે તેને વેપન નથી કહેતા. તો વેપન એટલે ખાસ કરીને ફાઇટિંગ માટે ને એ બધા જુદા જુદા શિકાર માટે એ રીતે વપરાતા એને વેપન વધારે કહેવાતો હોય છે. ચલો ભાઈ આગળ છે દેટ ઇઝ યુઝડ ફોર ફાઇટિંગ. બરાબર આવી જાય. ચલો દેટ ઇઝ યુઝડ કે જે વપરાય છે ફોર ફાઇટિંગ એટલે લડાઈ માટે, એટેકિંગ એટલે હુમલા માટે, એન્ડ ડિફેન્ડિંગ અને રક્ષણ કરવા. સો ડિફેન્ડ એટલે રક્ષણ કરવું, પોતાના રક્ષણ માટે. તો એ બધા જે શસ્ત્રો જે વપરાય છે એને વેપન કહેવાશે. બરાબર. પછી વેપનને આપણે ડિવાઇસીસ કહી શકીશું, પણ ડિવાઇસીસ બધા ડિવાઇસીસને વેપન ના કહેવાય, પણ છતાં ઉપર ડિવાઇસ અને વેપન એ મતલબ કે નજીકનો જે સમાનાર્થી હોય એ રીતે પણ હોય. બરાબર. એક્ઝેક્ટ ના હોય તો એ રીતે પણ હોય. એટલે ડિવાઇસને વેપન એટલે સમાનાર્થી તરીકે તમારે લેવાનું છે. પછી આગળ છે પાયોનિયર એટલે શરૂઆત કરનાર. તો પ્રણેતા ગુજરાતીમાં સરસ શબ્દ છે પ્રણેતા. બરાબર. જે શરૂઆત. તો હવે છે પર્સન હુ હેલ્પ્સ ટુ ક્રિએટ ડેવલપ ન્યૂ આઈડિયાઝ, જે છે મેથડ્સ એટસેટ્રા, ઇટીસી એટલે એટસેટ્રા એટલે વગેરે. બરાબર. વગેરે વગેરે ગુજરાતી બોલતા છે તે. તો પર્સન એટલે વ્યક્તિ, હુ એટલે કે જે, હેલ્પ્સ એટલે મદદ કરે છે, ટુ ક્રિએટ એટલે સર્જવામાં, શું સર્જવામાં, પછી ટુ ક્રિએટ એટલે સર્જવામાં, ડેવલપ એટલે વિકસાવવામાં. તો શું સર્જવામાં અને શું વિકસાવવામાં, તો કે ભાઈ ન્યૂ આઈડિયાઝ નવા આઈડિયા, નવા વિચારો, એટલા માટે પ્રણેતા કહ્યું એમ, જે શરૂઆત કરનારા. પછી મેથડ્સ તો પદ્ધતિ, તો નવા વિચારો કે નવી પદ્ધતિ સર્જવામાં અને વિકસાવવામાં જે વ્યક્તિ મદદ કરે છે તે. બરાબર. તે પાયોનિયર્સ થયું. સબસ્ટેન્સ એટલે પદાર્થ, તો મટીરિયલ ઓફ પર્ટિક્યુલર કાઇન્ડ. તો સબસ્ટેન્સ એટલે પદાર્થ એટલે બીજું તત્વ પણ કહેતા હોય છે. બરાબર. એલિમેન્ટ્સ તત્વ એમ. તો મટીરિયલ એટલે દ્રવ્ય એટલે સામગ્રી, ઓફ પર્ટિક્યુલર ચોક્કસ, કાઢ એટલે પ્રકાર, તો ચોક્કસ પ્રકારની સામગ્રી એને સબસ્ટન્સ કહેવાશે. બ્લેન્ડ એટલે મિશ્રણ, તો કોમ્બિનેશન એટલે મિશ્રણ. પછી રેશિયો એટલે પ્રમાણ. બરાબર. તો ટુ રિલેશનશિપ ઇન ઇક્વાલિટી, ઇન ક્વોલિટી. તો રિલેશનશિપ એટલે સંબંધ, ઇન ક્વોલિટી ક્વોલિટી, અમાઉન્ટ ઓર સાઇઝ, બિટવીન ટુ ઓર મોર થિંગ્સ. તો શું, તો રિલેશનશિપ એટલે સંબંધ, મતલબ સંબંધ એટલે કયું વધારે છે કયું ઓછું છે એ રીતે એમ. ઇન ક્વોલિટી, હવે શેમાં એ વધારે સંબંધ, તો ક્વોલિટી એટલે ગુણવત્તા. બરાબર. અમાઉન્ટ એટલે જથ્થો, એન્ડ સાઇઝ એટલે કદ. તો શું, ગુણવત્તા, જથ્થો અને કદ, આ ત્રણેયની વાત છે, ત્રણેયની સરખામણીમાં એમ. બિટવીન ટુ ઓર મોર થિંગ્સ, તો બે અથવા તો વધારે વસ્તુઓમાં ગુણવત્તા, જથ્થો અને કદ નું જે પ્રમાણ છે, જે સંબંધ છે તે એને કહેવાશે રેશિયો. બરાબર. બીજું રેશિયો એન્ડ પ્રપોર્શન બોલતા હોય આપણે, ગુણોત્તર અને પ્રમાણ. બરાબર. ગણિત તમારે ચેપ્ટર આવી ગયેલું છે એમ. તો ગુણોત્તર અને પ્રમાણ, તો રેશિયો એન્ડ પ્રપોર્શન એમ બોલતા હોય છે. બરાબર. તો એક પ્રકારનો ગુણોત્તર થયો. પછી આગળ છે પ્રપોર્શન. બરાબર. પેલા રેશિયો આવ્યો, પ્રપોર્શન. તો અમાઉન્ટ ધેટ ઇઝ પાર્ટ ઓફ અ હોલ. તો અમાઉન્ટ એટલે એ જથ્થો, રકમ પર થાય જથ્થો, અહીંયા જથ્થો. ધેટ ઇઝ પાર્ટ કે જે ભાગ છે, ઓફ અ હોલ એટલે આખાનો. તો આખાના પ્રમાણમાં કે ભાઈ 100% જે વસ્તુ છે એનું આપણે ટકાવારી કાઢીએ કે ભાઈ આમાં દાખલા તરીકે આ 75, 15 અને 10 નું પ્રમાણ આપ્યું. બરાબર. એટલે કુલ 100 થયું. તો વજનથી પણ 75 ગ્રામ, 15 ગ્રામ, 10 ગ્રામ થશે. ટકાવારી પણ એની એ જ રહેશે. તો અહીંયા જે રેશિયો છે એ જ પ્રપોર્શન રહેશે. બરાબર. કારણ ટોટલ 100 થાય છે. ટોટલ 100 ના થતું હોત તો પછી આપણે જે માનો કે વજન અહીંયા 150 ગ્રામ થયું હોત, સરવાળો 150 થયો હોત, તો બધાની ટકાવારી સરખી ના થાય, તો ટકાવારી અલગ અલગ ગણાત. બરાબર. તો એ રીતે. તો અહીંયા આગળ જે પ્રપોર્શન જે આપેલું છે એ કઈ રીતનું આપેલું છે, 100 ગ્રામ વજન પ્રમાણે. તો ટકાવારી પણ આની આ જ આંકડા રહેશે એમ. બરાબર. તો રેશિયો અને પ્રપોર્શન, તો રેશિયો એટલે સંબંધ, કયું વધારે કેટલું ઓછું છે એ પ્રમાણ, અને પ્રપોર્શન એટલે 100 જે પ્રમાણ થાય. તો અમાઉન્ટ ધેટ ઇઝ અ પાર્ટ ઓફ અ હોલ, તો આખાનો જે ભાગ થાય છે તે. ફરી આગળ છે ઇનકન્ડેન્સન્ટ લાઇટ. શું, ઇનકન્ડેન્સન્ટ લાઇટ. બરાબર. ભાગ પાડીને બોલો, ઇનકન્ડેન્સન્ટ લાઇટ, તો ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ. પછી છે લ્યુમિનેસન્સ. શું, લ્યુમિનેસન્સ એટલે પ્રકાશ. શું, પેલો ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ, બીજું આ લ્યુમિનેસન્સ તો પ્રકાશ. પછી છે ડિસ્કવરી એટલે શોધ. તો ધ આર્ટ ઓફ ફાઇન્ડિંગ સમથિંગ. તો આર્ટ એટલે કળા, ઓફ ફાઇન્ડિંગ સમથિંગ એટલે કશુંક શોધવાની કળા. ફોર ધ ફર્સ્ટ ટાઈમ એટલે પહેલી વખત. પછી છે ઇન્વેન્શન. તો ઇન્વેન્શન એટલે શોધ, ઇન્વેન્શન એટલે પણ શોધ. તો ક્રિએટ સમથિંગ ન્યૂ, કંઈક નવું બનાવવું. તો હવે બંનેમાં આપણે તો ગુજરાતીમાં શોધ શબ્દ વાપરીએ છીએ. ડિસ્કવરી એટલે શોધ, ઇન્વેન્શન એટલે શોધ. તો શું ફરક? તો ડિસ્કવર, કવર, પેલા કવર શબ્દ સમજીએ. કવર એટલે ઢાંકવું,
ને ડિસ્કવર એટલે કવર હટાવી દેવું, બરાબર. તો જે કવર હટાવી દેવું મતલબ કે પહેલાં હતું જ પણ ઉપરથી કવર હટાવ્યું. દાખલા તરીકે વાત કરીએ ઓક્સિજનની, બરાબર. તો પ્રિસ્ટલી નામના વૈજ્ઞાનિકે કે ભાઈ ઓક્સિજન એને હાજરી સાબિત કરી, એણે ઓક્સિજન શોધ્યો એમ કહીએ છીએ. એણે ઓક્સિજન શોધ્યો એટલે એણે બનાવ્યો નવો ઓક્સિજન, એવું ના. વાતાવરણમાં કે ભાઈ જ્યારથી પૃથ્વી બની ત્યારથી હશે જ એમ, બરાબર. તો જે વાતાવરણ જે ઓક્સિજન, પણ આપણે એને કોઈ નામ નહોતું આપ્યું, એને અલગ તારવ્યો નહોતો, એના પ્રયોગોથી એને સિદ્ધ નહોતું કર્યું, બરાબર. તો એ બધું કોણે કર્યું? તો કે ભાઈ પેલા જે વૈજ્ઞાનિક, એટલે આપણે એમ કહીએ કે આણે ઓક્સિજન શોધ્યો. તો શોધ્યો મતલબ કે હતો જ અને એની હાજરી સાબિત કરી એમ, તો એ ડિસ્કવર કર્યું કહેવાય. અને ઇન્વેન્શન એટલે આવિષ્કાર, કે જે પહેલા નહોતું પણ બનાવ્યું. દાખલા તરીકે કે ભાઈ રાઇટ બ્રધર્સ, જે રાઇટ બંધુઓ હતા, એમણે વિમાન બનાવ્યું. તો વિમાન બનાવ્યું તો પહેલા વાતાવરણમાં કે બધે ક્યાંય વિમાન હતા તૈયાર? ના, એ તૈયાર કોઈ હતું જ નહીં, પણ એ બનાવવામાં આવ્યું. તો મશીનરી યંત્રો જે બનાવવામાં આવે છે, ગાડી હોય, સાયકલ હોય, કે કંઈ બી આ બધા યંત્રો, જે બધું મોબાઈલ છે, કંઈ બી, તો એ બધું જે બનાવવામાં આવે છે એ ઇન્વેન્શન થયું, બરાબર. અને જે પહેલેથી જ હાજર છે પણ આપણે એને કોઈ નામ નથી આપ્યું, કોઈ એને અલગ તારવ્યું નથી, સાબિત નથી કર્યું, એવું બધું કંઈ શોધવામાં આવે તો એને ડિસ્કવર કર્યું. તો ક્યાં ગયું? તો ઇન્વેન્શન, તો ક્રિએટ સમથિંગ ન્યૂ, કંઈક નવું શોધવું એટલે કે આવિષ્કાર કરવો, બરાબર. પછી આગળ છે ડેકેડ એટલે દશકા, સેન્ચુરી એટલે સદી, તો દશકા એટલે 10 વર્ષ એમ. તો પીરિયડ ઓફ 10 years, તો 10 વર્ષનો સમયગાળો. ફ્યુઅલ એટલે બળતણ, તો મટીરિયલ, તો એમાં કોઈ બી બળતણનું મટીરિયલ જે છે. કોલ એટલે કોલસો, ઓઇલ એટલે તેલ મતલબ કે પેટ્રોલ છે, ખનિજ એટલે ખનિજ તેલ બધું આવી ગયું, ગેસ એટસેટ્રા વગેરે. ધેટ ઇઝ બન્ટ કે જે બાળવામાં આવે છે. શું? ઇઝ બન્ટ કે જે બાળવામાં આવે છે, પેસિવ વોઇસ થયો. ધેટ ઇઝ બન્ટ કે જે બાળવામાં આવે છે, શેના માટે? ટુ પ્રોડ્યુસ હીટ, ઉત્પન્ન કરવું, હીટ એટલે ગરમી, ઓર પાવર એટલે ઉર્જા, શક્તિ, બરાબર. તો એ ઉત્પન્ન કરવા માટે, તો એ હીટનું જે સ્વરૂપ થયું તે ઉત્પન્ન કરવા માટે જેને બાળવામાં આવે છે, એ બધું બળતણ જે છે એને શું કહેવાશે? ફ્યુઅલ. તો એ ગેસ પણ હોઈ શકે, લિક્વિડ પણ હોઈ શકે, સોલિડ પણ હોઈ શકે, બરાબર. ફરી પછી આગળ છે રો એટલે કાચું. તો ઇન અ નેચરલ સ્ટેટ, નેચરલ એટલે પ્રાકૃતિક, કુદરતી, સ્ટેટ એટલે અવસ્થા, સ્થિતિ, સ્ટેટ એટલે રાજ્ય પણ થાય, બરાબર. સ્ટેટના અલગ અલગ અર્થ થાય, તો સ્ટેટનો અહીંયા એટલે એનો અવસ્થા. તો નેચરલ સ્ટેટ એટલે કુદરતી અવસ્થામાં જે છે તે નોટ ટ્રીટેડ, તો એની પર ટ્રીટ એટલે સારવાર કરવી નહીં પણ પ્રક્રિયા કરવી એમ. તો ઓર પ્રોસેસ, તો ટ્રીટેડ ઓર પ્રોસેસ મતલબ પ્રક્રિયા, તો કોઈ પ્રક્રિયા કરી દીધી હોય તો એ નેચરલ ના થયું, બરાબર. પણ જે નેચરલી કુદરતી અવસ્થામાં જે મળતું હોય તો એ નેચરલ થયું, પ્રાકૃતિક થયું, કુદરતી થયું. તો કે ભાઈ એવી પ્રાકૃતિક કુદરતી અવસ્થામાં કે જે પ્રોસેસ કરેલું નથી, પ્રક્રિયા નથી કરેલી, તે શું કહેવાશે? રો મટીરિયલ, કાચું મટીરિયલ એટલે રો. પછી છે બાઇન્ડર એટલે બાંધનારું, બરાબર, બંધક એમ. તો મટીરિયલ ધેટ ઇઝ યુઝડ ટુ હોલ્ડ થિંગ્સ ટુગેધર. તો મટીરિયલ દ્રવ્ય પદાર્થ ધેટ ઇઝ યુઝ કે જે વપરાય છે શેના માટે? ટુ હોલ્ડ થિંગ્સ, હોલ્ડ એટલે પકડી રાખવું, હોલ્ડ એટલે પકડી રાખવું ને કેચ પકડવું. શું ફરક? તો કેચ એટલે કશાકને પકડવું એમ, જે હાથમાં નથી એમ એને જઈને પકડીએ છીએ તો એ કેચ થયું. પણ કશ વસ્તુ છે આપણા હાથમાં પણ એને પકડી રાખીએ છીએ તો એ હોલ્ડ કર્યું કહેવાય, બરાબર. તો બંનેમાં કેચ અને હોલ્ડમાં ફરક છે, ધ્યાન રાખજો, બરાબર. તો ભાઈ દડો આપણે પકડીએ છીએ, દડો જતો હોય ને આવતો હોય કે જે બી એમ, કોઈ વસ્તુ પકડી રાખ્યું છે તો હોલ્ડ કર્યું કહેવાય એમ. તો પકડી રાખવું. હા, તો મટીરિયલ તો પદાર્થ ધેટ ઇઝ યુઝ કે જે વપરાય છે, ઇઝ યુઝ એટલે વપરાય છે, ટુ હોલ્ડ એટલે પકડ્યો, થિંગ્સ એટલે વસ્તુ, ટુગેધર એટલે એક સાથે વસ્તુને પકડી રાખવા, ફિટ રાખવા માટે જે વપરાય છે તે મટીરિયલ, એ બાઇન્ડર થયું, બરાબર, એટલે બાંધનાર. પછી છે ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે સામગ્રી. તો સામગ્રી એટલે તે થિંગ્સ ધેટ આર યુઝ ટુ મેક પ્રોડક્ટ એટસેટ્રા. તો ધેટ આર યુઝ થિંગ્સ વસ્તુઓ કે જે વપરાય છે, ટુ મેક એટલે બનાવ, પ્રોડક્ટ એટલે વસ્તુ, ઉત્પાદન, તો ઉત્પાદન બનાવવા માટે જે વસ્તુઓ વપરાય છે તે. પછી છે નોટોરિયસ એટલે કુખ્યાત, ફેમસનું વિરોધી, બરાબર. તો ઇનફેમસ, તો ફેમસ એટલે પ્રખ્યાત, ઇનફેમસ એટલે કુખ્યાત. સ્પેશિયલ એટલે ખાસ કરીને, ફોર સમથિંગ બેડ, તો સમથિંગ એટલે કંઈક અને બેડ એટલે ખરાબ, તો કોઈ ખરાબ બાબત માટે કુખ્યાત થયેલું હોય તેવું એમ, તો એને નોટોરિયસ કહેવાશે. પછી આગળ છે ફ્રિક્શન એટલે ઘર્ષણ. તો ધ ઇફેક્ટ ઓફ રબિંગ વન થિંગ અગેન્સ્ટ અનધર. તો ઇફેક્ટ એટલે અસર, ઓફ રબિંગ એટલે ઘસવાની, પછી વન થિંગ એક વસ્તુ, અધર તો બીજી વસ્તુ સાથે ઘસવાની જે અસર થાય છે એનાથી જે ઘર્ષણથી જે ગરમી ઉત્પન્ન થાય, ફ્રિક્શન થયું, બરાબર. પછી છે ઇમ્પેક્ટ, તો ટુ હીટ, તો હીટ એટલે અથાડવું થાય,
અથવા તો દબાવ થાય અહીંયા આગળ સમથિંગ એટલે કંઈક વિથ ગ્રેટ ફોર્સ એટલે ખૂબ બળ સાથે. હવે દાખલા તરીકે અત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી પેલા આવે છે ભીત બળાકા કે અત્યારે શું નામ કહેતા છે બહુ મને યાદ નથી, તો ભીત બળાકા કેવું એમ બરાબર. તો આમ ભીત ઉપર જોરથી મારો એમ બરાબર, તો તમે સળગાવતા તો છો નહીં, એને ઘર્ષણ પણ નથી કરતા છતાંય ફૂટે છે. તો કેમ? તો એના ઉપર જે દબાણ આવે છે, ભારે ઇમ્પેક્ટ આવે છે એના કારણે બરાબર. તો એ રીતે એ ભીત એ સિવાય નીચે પણ આમ નાખીને ફોડતા હોય છે બધા બરાબર. તો એવું એમ કે સળગાવ્યા વગર એમ તો ઇમ્પેક્ટ સાથે ફૂટે. તો ઇમ્પેક્ટ એટલે ભારે દબાણ એમ પ્રેશર એક પ્રકારનું. ટુ હિટ વિથ ગ્રેટ ફોર્સ તો ખૂબ તાકાતથી દબાવવું એમ અથવા તો પછાડવું એમ. યુનિફોર્મિટી એટલે એક સૂત્રતા, એક સમાનતા. શું? એક સૂત્રતા, એક સમાનતા, એક ધોરણ, એક સરખું ધોરણ એમ. ધ ક્વોલિટી એટલે ગુણવત્તા, ઓર સ્ટેટ એટલે અવસ્થા, ઓફ બિંગ ધ સેમ એટલે સમાન રહેવાની એક ગુણવત્તા બરાબર, એક સરખી એક ધારું એમ. બીજું એક ધારું એમ પણ બોલતા હોય છે બરાબર. પછી રિલાયબલ એટલે વિશ્વાસપાત્ર, ભરોસાપાત્ર. તો લાઇકલી ટુ બી ટ્રુ ઓર કરેક્ટ. તો લાઇકલી એટલે સંભવિત ની સંભાવના હોવી. શેની સંભાવના? ટુ બી ટ્રુ એટલે સાચું, તો સાચું હોવાની સંભાવના હોય. શું? લાઇકલી ટુ બી ટ્રુ. તો લાઇકલી એટલે સંભાવના હોય, ટુ બી ટ્રુ એટલે સાચું હોવાની, ઓર કરેક્ટ બરાબર એટલે ખરું એમ. તો સત્ય કે સાચું હોવાની સંભાવના હોય એવું બરાબર. તે રિલાયબલ ભરોસાપાત્ર, વિશ્વાસપાત્ર. નૂક એન્ડ કોર્નર તો ખૂણે ખૂણે મતલબ બધી જ જગ્યાએ બરાબર. ઇન ઓલ ધ ડિરેક્શન્સ તો બધી જ દિશાઓમાં બરાબર. તો આ ગ્લોસરી પૂરી થઈ. હવે આપણે શોર્ટ નોટ્સ જોઈએ.